ગુડ મોર્નિંગ ગાઈઝ. તો આજે છે સન્ડે, આરામનો દિવસ. જો આટલા બધા પેનલ છે અહીંયા, સોલાર પેનલ, પણ ખબર નહીં આ જ પેનલ પર બધા કબૂતર કેમ બેસેલા છે. कुछ तो मीटिंग हो रही है लगता है. સવાર થઈ ગઈ છે, સન્ડે મોર્નિંગ વ્યૂ. અને આજે બને છે ઘરમાં, શું બને છે શ્વેતા? મેથીના મુઠિયા. હા, મસ્ત મેથી મુઠિયા, ગુજરાતી સ્ટાઇલ. તો આવી રીતે લોટ થોડો કઠણ બાંધીને આવી રીતે એનો શેપ આપી દેવાનો હોય છે. પછી એ જ આપણું ઇડલીવાળું જે હોય વાસણ એમાં જ ગરમ કરીને એને આવી રીતે થોડું ફાસ્ટ કરીને ગેસ થોડુંક પાણી પહેલાં ગરમ થઈ જવા દેવાનું, પછી એને મૂકી દેવાના સ્ટીમ થવા માટે. મસ્ત સ્ટીમ થઈ જશે. હવે રેડી થઈ જશે 20 મિનિટમાં. 20 મિનિટ. ઓકે. શું થયું, બારી કેમ ખોલો છો? પાવર ગઈ છે, ક્યારે આવશે શું ખબર. 2-3 કલાક થઈ ગયા નહીં? હવે પ્રોબ્લેમ શું થાય ખબર, પાવર જાય ને તો પાણી બી જતું રહે ફરી યાર થોડીક વાર પછી. તો સન્ડે છે, કોઈને મોડા ના આવવું હોય તો શું કરવાનું? એક તો બધા મોડેથી જ ઉઠો. ક્યારે આવશે પાવર, શું લાગે છે? બપોરે આવી જશે. ના આવ્યું તો વાંધો નહીં, બારી તો છે. મોબાઈલમાં ચાર્જિંગ ને એનું શું, સોલર ચાર્જિંગ થોડી થવાનું બારીથી. चलेगा एक दिन बिना फोन के. તમને ચાલશે? एक दिन वगैरह फोन. अच्छा हमको सिखा रिया है. કઈ વાંધો નહીં. જોઈએ હવે વરસાદ બી નહીં આવતો, પાવર બી નહીં આવતો, કે જવું તો જવું કઈ યાર, શું કરવું યાર, ડુમ્મસનું શું કરવું, જવું છે કે નહીં? જઈએ ને જઈએ. જવાના ને. સારું ચલો જોઈએ ક્યારે આવે છે પાવર. તો જો રેડી થઈ ગયા છે મસ્ત. જો હવે તમે લોકો એવું વિચારતા હશો કે આ લોકો તો આખો દિવસ ખાવાનું જ બતાય ખા જ કરે, પણ અમારા ઘરમાં એવું જ છે. હે, અમારા ઘરમાં બધા ફૂડ લવર્સ છે, યુ નો. તો બધાને ખાવાની, ખવડાવવાની અને બનાવવાની બધી આદત છે ને. તો અમારા ઘરે તો 3-4 ટાઈમ ખવાય જ, વેરાયટી. મસ્ત. જો આજે તો સમડી દેખાઈ ગઈ છે અમને અમારા ફ્લેટ આગળ. અહીંયા આને આવે છે ખબર, અહીંયા એકવાર તો અહીંયા સામે જ બેઠેલી, અહીંયા જ બેઠેલી ખબર. અને આજે તો ત્યાં છે, હમણાં કદાચ અહીંયા આવી બી શકે છે, નક્કી નહીં. અહીંયા આવીને બેસે ને, અહીંયા બેસે પછી. આટલી ઊંચી લાગતી હતી એ વખતે બેઠી હતી ને આમ મસ્ત. અને જ્યારે અહીંયા ત્યાં ઉડીને ગઈ તો એવું લાગ્યું કે આમ મસ્ત જાય છે કોઈ વસ્તુ, કોઈ મોટું ભારે પક્ષી કોઈ જાય છે એવું મસ્ત. અહીંયા પછી આટલા મોટું છે. તો અમે નીકળી ગયા છે ફરવા માટે ડુમ્મસ સાઈડ, લાઈક ડુમ્મસ સાઈડ ને ડુમ્મસ જ. તો આ છે શ્યામ મંદિર. જવા નીકળ્યા હતા, રસ્તામાં જ વચ્ચે ખબર પડી યાર કે પેટ્રોલ તો ગાડીમાં છે જ ને. તો હવે રિટર્ન જઈએ છીએ. હવે રિટર્ન જઈએ છીએ અમે પાછા. કેવું લાગે છે? તો પેટ્રોલ નખાવીને અમે રોકાઈ ગયા કોર્ન ચાટ ખાવા માટે.
અમે સ્પેશિયલ ડુમ્મસ જતા હતા જ એટલા માટે કે અમને બંને ત્યાંની કોર્ન ચાટ અમારી ફેવરેટ છે. મસ્ત જો કોર્ન ચાટ આવી ગઈ છે. ડુમ્મસ તો જવાયું નહીં પણ કોર્ન ચાટ બીજે મળી ગઈ. ખાઈ લઈએ. તો એક મોમોઝ વાળો છે, ફેમસ નહીં પણ છે, પણ એના મોમોઝ મસ્ત હોય છે. અને મળતો જ નહીં, ક્યારના અમે ફર કરીએ છીએ. અને અમે એને ત્યાં એક જ વખત મોમોઝ ખાધા છે પણ એના જે ટેસ્ટ પાણી આવે ને જે પાણી નહીં, મોમોઝ સૂપ જોડે પાણી આપે સૂપ ટાઈપ, હા, તો એનું એ બહુ બેસ્ટ છે પણ હવે મળતો જ નહીં. અમને કઈ છે શું છે તો કરીએ છે હવે અમે એને. મોમોઝ વાળો તો મળી ગયો હતો પણ બહુ જ ભીડ હતી એટલે ત્યાંથી નીકળી ગયા હવે બીજી જગ્યાએ ખાવા. તો ફાઇનલી મોમોઝ લાસ્ટમાં મળી ગયા છે. હવે ટેસ્ટ કરીને ટેસ્ટ કરીએ. પછી ત્યાંથી નીકળીને અમે ઘર માટે થોડો તવા પુલાવ પેક કરાવી લીધું. મસ્ત પુલાવ તૈયાર થઈ ગયો છે.